વિસનગરમાં રમજાન માસમાં દુર્ગંધ મારતા ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ, રોગચાળો ફેલાવાની દહેશત. સ્થાનિક રહીશોની અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય. સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે પાલિકા ખાડા ખોદીને પાઇપોને બૂચ મારી રવાના થઈ જાય છે. વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ગટિયાવાસમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીના કારણે પ્રસરેલા રોગચાળા વચ્ચે સ્થાનિકો પરેશાન છે. જ્યારે સ્થાનિકોની રજૂઆતને નગરપાલિકા અંતે અહીં માત્ર ખાડા ખોદીને કામગીરી બતાવી રહી છે. પવિત્ર રમજાન માસમાં વિસ્તારમાં રહેતા પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે. આરોગ્ય મંત્રી શ્રીના મત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા માઇનોરિટી પ્રત્યે ઓરમાયું વર્તન રાખતું હોવાની ફરિયાદ ઉઠી છે. ગટર અને પીવાના પાણીની બંને લાઈનો એક થઈ જવાની સમસ્યા શોધી ન શકતા છેલ્લા 15 દિવસથી સ્થાનિક રહીશો બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે રમજાન મહિનો હોય વહેલી સવારથી જ પીવાનું પાણી ભરવા બહાર જવું પડે છે. પાલિકા દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા સાથે સાથે દુર્ગંધ મારતા પાણીની સમસ્યાનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું નથી.